સવારની શરૂઆત થાય છે રોટલી બનાવવાથી. હું એક બાજુ રોટલી બનાવું છું ને મારી દેરાણીએ શાક વઘારી નાખ્યું. મોટા બીવાળી લીલી ચોરી ને રીંગણા ને બટેટા. બહાર જોયું તો બાને કામાક્ષી બે દોડવા નીકળ્યા છે, પણ મને તો ઠંડી લાગી એટલે હું તો રૂમમાં આવી ગઈ ને બારીએથી જ તડકો ખાતી હતી. પછી થોડીક તેલ ખીચડી પણ ખાઈ લીધા ને શિયાળામાં તો ખાધા પછી બહુ ઠંડી લાગે એટલે અમે તો ચૂલા પાસે તાપણું કરવા બેસી ગયા. અને આજે કામાક્ષી કહે કે મમ્મી મારે આંગણવાડીએ સ્વેટર નથી પહેરી જવું, કોઈ નથી પહેરી આવતું, ખાલી આ કાન ઊંચા થાય ને ઈ જ પહેરી જાઉં છું. બોલો લ્યો મારે શું કરી લેવું આ છોકરીનું. પછી કામાક્ષી આંગણવાડીએથી આવી ગઈ એટલે મસ્ત મેં જમવાની થાળી તૈયાર કરી દીધી છે. સવારે બનાવ્યું હતું ટિફિન માટે ઈ જ શાક છે, ભાત, રોટલી, ભૂંગળા ને કામાક્ષીએ એના માટે કાચું લીધું છે, એને ખાલી ઈ જ ખાવાનું છે. આખી બપોર કામાક્ષીને બા સાથે બહાર રમવાનું હોય, કંઈક કટક બટક પણ કરી લીધું હોય. અને આ જો 2 ખાટલા રાખીને ઘર પણ બનાવ્યું છે કેવું. ને મારે થોડીક વાર સુઈ જવાનું હોય. જાગીને બહાર આવીને હવે મસ્ત બેઠા બેઠા વાતાવરણની મોજ માણવાની છે. ત્યાં કામાક્ષી આવીને ઈ કે મમ્મી હાલ મારે સાયકલ ફેરવવી છે. આમ તો એને આવડે છે, પણ રસ્તો ખરબચડો છે ને, પાછા સાઈડમાં ઓલા વ્હીલ છે એટલે થોડોક ધક્કો મારવો પડે. થોડીક વાર મેં ને થોડીક વાર દાદાએ કામાક્ષીને સાયકલ ચલાવવામાં મદદ કરી. ને પછી અમે વાલોરના વેલામાં ઘણી બધી વાલોર જોઈ, કેવી મસ્ત છે, એકદમ કૂણી કૂણી ને એકદમ તાજી. હું ને મમ્મી વાલોર તોડવા માંડ્યા ને કામાક્ષી બાસ્કેટ લઈને બેસી ગઈ. એમાં અમે વાલોર નાખતા જઈએ છે. નીચેની બધી હતી એ તોડી લીધી. પછી શ્યામ આંબાના ઝાડ ઉપર ચડી ગયા. વાલોરનો વેલો ન્યા ચડ્યો છે. પછી થોડીક વાલોર શ્યામે ન્યાથી પણ તોડી લીધી. જો કેટલી બધી વાલોર થઈ ગઈ. કાલે જ આનું શાક બનાવી નાખશું, પણ ઈ પેલા રાત્રે અમે સેવ ટમેટાનું શાક, રોટલી અને કામાક્ષીને કઢી રોટલો ખાવાતા તો એ બનાવ્યા છે. બાય બાય, જય સિયારામ. લાઈક, શેર, સબસ્ક્રાઇબ.